हरि हरि ओम 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 भोलानाथ 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 ભોલાનાથ ભોલાનાથ ભોલા એનું વોલ્યુમ ઝીરો કરજો ભોલાનાથ 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 સાઈ રામ 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 Sai Ram, Sai Ram, Sai Ram, Jala 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 Ram, Hare Krishna, Hare Krishna. Krishna Krishna Hare 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 Rama 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 Hare Hare स्नेहा स्नेहा एक धुन ले लें तो वो लैपटॉप आईपैड एडजस्ट करना को एक धुन ले ले जरा कृष्ण कन्हैया लाल की जय। कृष्ण जिनका नाम है गोकुल जिनका धाम है। कृष्ण जिनका नाम है गोकुल जिनका धाम है। ऐसे श्री भगवान को ऐसे श्री भगवान को बारंबार प्रणाम है बारंबार प्रणाम है। कृष्ण जिनका नाम है यशोदा जिनकी मैया है। नंद जी बाप लिया है यशोदा जिनकी मैया है। नंद जी बाप लिया है। इस श्री गोपाल को ऐसे श्री गोपाल को बारंबार प्रणाम है बारंबार प्रणाम है। कृष्ण जिनका नाम है। लूट लूट दही माखन खायो ग्वाल बाल संग धेनु चरायो। लूट लूट दही माखन खायो ग्वाल बाल संग धेनु चरायो। ऐसे लीला धाम को ऐसे लीला धाम को बारंबार प्रणाम है बारंबार प्रणाम है। कृष्ण जिनका नाम है। द्रुपद सुता को लाज बचायो ग्रह से गज को फंड छुड़ायो। द्रुपद सुता को लाज बचायो ग्रह से गज को फंड छुड़ायो। ऐसे कृपा धाम को ऐसे
कृपाधाम को बारंबार प्रणाम है, बारंबार प्रणाम है। कृष्ण जिनका नाम है, गोकुल जिनका धाम है। ऐसे श्री भगवान को, ऐसे श्री भगवान को बारंबार प्रणाम है, बारंबार प्रणाम है, बारंबार प्रणाम है। कृष्ण जिनका नाम है। विनु भाई, મને કોસ્ટ કર નાખ યતીન, કોસ્ટ કર નાખો મને. ઓકે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય હનુમાન, શ્રી રામ જય રામ જય હનુમાન, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જલારામ, શ્રી રામ જય રામ જય જલારામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સૌને જય શ્રી કૃષ્ણ. આજે આપણે આગળ પૂજ્ય જમનાસભાઈ રાઈટના પ્રાર્થના કરવા માટે ઉપસ્થિત થયા છીએ. વોટ અ ફિગર હી વોઝ ઇન ધ કોમ્યુનિટી. પ્રોટેક્ટેડ એવરીબડી, સ્ટુડ ફોર ધ ટ્રુથ ઓલ ધ ટાઈમ. એનામાં અસત્ય જેવી વસ્તુ જ નથી. અને ઇટ્સ નોટ અ લોસ ઓનલી ટુ ધ ફેમિલી, ઇટ્સ અ બિગ લોસ ટુ ધ કોમ્યુનિટી. અ વેરી 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 important figure in the community. Everybody will agree with me. And that's why we already got more than 100 people who have already joined. Some quality હશે ને એનામાં, નકર એમને માણસો થોડા બધા જોઈન થાય. તો એવા આત્માને તો પ્રભુ ખૂબ એને કામ કર્યું છે, ખૂબ કામ કર્યું છે, ખૂબ ડોનેશન આપ્યું છે. એવા આત્માને તો પ્રભુ શાંતિથી સ્વીકારી લે. અને આપણે બધા એના માટે એકદમ હૃદયના ભાવથી પ્રાર્થના કરવાની છે. We don't believe in fake પ્રાર્થના. We believe in a પ્રાર્થના where actually the soul is connecting to the super soul. એમને કે આપણે બસ આમ મજામાં ગાઈ લીધા ને ભજનમાં મજા આવી, that's not we are doing it for જમનાથભાઈ. જમનાથભાઈ માટે આપણે હૃદયના ભાવથી કરીએ છીએ. સો એ કરવા માટે 2-3 વસ્તુ તમારે ખાસ સમજવાની છે કે સમથિંગ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કોલ્ડ MBA. MBA એટલે માઇન્ડ, બોડી અને આત્મા. વેન માઇન્ડ, બોડી અને આત્મા આ ત્રણ જ્યારે ભેગા હોય ત્યારે જ કોઈ પણ લિવિંગ ક્રિએચર ફંક્શન કરી શકે, નકર ના કરી શકે. હવે ડેથ એટલે શું છે? When the atma and the body separates, અને આપણે ડેથ કહીએ છીએ, the mind stops functioning. બોડી તો શું થાય? બોડી ધરતીમાંથી આવે, because every food you eat comes from the earth, so the body comes from the earth. Where does the body go back? તમે જે ક્રિમેશન કરો પછી તમે એશિશ આપે, તમે ધરતીમાં પધરાવી દો. So body is only like a car. આપણે યુઝ કાર કરીએ ને ક્યાંય જવા માટે, તો really pray, what we are praying is for the atma. ભાગવતમાં કે છે સૌથી મૂર્ખ માણસ કોણ? ભાગવતમાં આ ક્વેશ્ચન પૂછે છે કે સૌથી મૂર્ખ માણસ કોણ? સૌથી મૂર્ખ માણસ ભાગવતમાં એમ કે છે, હું નથી કહેતો, ડોંગરી મહારાજ ભાગવત એમ કે છે કે જે વ્યક્તિને એમ જ થાય કે હું શરીર છું, જેને એવો ખ્યાલ આવે છે કે હું આત્મા છું, ટેમ્પરરી શરીરમાં રહું છું. એટલે પેલું ભજન છે ને, જીવ સાને ગુમાનમાં, તારે તો રહેવું ભાડાના મકાનમાં. સો આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સો what are we praying for? That જમનાથભાઈના આત્મા ઉપર something called વાસના હોય. That વાસના is made of 3 things: unfulfilled desires, એનો attachment, એના કર્મ. What is the purpose of the prayer? The whole purpose of the prayer is, જેવી રીતના આપણે કહીએ ને, કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વૃંદે ભવન ભવાની સહિતમ નમામિ. હે ભગવાન, જેવી રીતના અમે આરતી પર કપૂર મૂકીને સાવ ઉગી જાય છે, એવી રીતના આજની પ્રાર્થનામાં જમનાથભાઈની આત્મા ઉપર જે કોઈ વાસના હોય એ સાવ ઉગડી જાય, એવા ભાવથી અમારા પ્રાર્થના કરવાની છે.
હવે એ આપણે સમજી લીધું. બીજું આપણો સ્ટેટ ઓફ માઇન્ડ બરાબર ના હોય તો આપણે કોઈ પણ પ્રાર્થના શરૂ કરીએ એ પહેલા 3 વખત ઊંડો શ્વાસ લેવાનો છે અને ઓમકાર કરીને 5 વસ્તુ માગીને આપણે પ્રાર્થના શરૂ કરવાની છે. સૌથી પહેલા આપણે ભગવાન પાસે માગવાનું છે કે એ અમે અમારા હૃદયના ભાવથી આ પ્રાર્થના કરીએ તેવું અમને કરી દેજો. નો ફેક પ્રેયર્સ. નંબર 2, એને સદગતિ આપજો. ગતિ એટલે જર્ની. કેટલી ટાઈપની જર્ની હોય છે હિન્દુઇઝમમાં? 4 ટાઈપની જર્ની હોય છે: મનુષ્ય ગતિ, દેવગતિ, તેજસ ગતિ અને નર્ક ગતિ. એટલે જગન્નાથભાઈ ડિઝર્વડ ધ બેસ્ટ ગતિ. સો હે પ્રભુ કૃપાળુ એને સદગતિ આપજો. નંબર 3, સમટાઈમ્સ નોઈંગલી ઓર અનનોઈંગલી તમે એને ક્યાંક દુઃખ ઉગાડી ગયું, તમે સામે થયા હોય, તમે એને હર્ટ કર્યું હોય ને તમને ગીલ થતું હોય તો આજની પ્રાર્થનામાં તમે તમારા માટે ક્ષમા માંગી શકો છો. નંબર 4, make sure we do not get entangled into any material thoughts for the next 1 hour. And number 5 is our ego. સ્લાઇટ જો ઈગો ક્યાંક હશે તો તમે ફોરગિવનેસ કરીને કરી શકો છો. લોર્ડ પ્લીઝ મેક અસ કમ્પ્લીટલી ઈગોલેસ. આપણે 3 વાર ઊંડો શ્વાસ લઈ ઓમકાર કરી 5 વસ્તુ માંગીને આપણે આપણી પ્રાર્થના હું ને સ્નેહા સાથે કરવાની છે. તો આપણે પ્રાર્થના શરૂ કરીએ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ગુરુ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુરે સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શ્રી હરિ ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામ મૃત્યોર્મોક્ષીયમામૃતાत्. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિનામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધનમ યાતે રુદ્ર શિવા તનુરઘોરા પાપકાશિને તયાનસ્તનુવા સંતમયા ગિરિસમતા બિચાકસી. હવે સ્નેહા અબસોપદિયા લઈ લે. અબસોપદિયા બધાને લગભગ મોઢે તમને ફોનમાંથી લઈ લો. ફોનમાંથી અબસોપદિયા સ્નેહા લઈ લે. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. मेरा निश्चय बस एक यही, एक बार तुम्हें पा जाऊं मैं, एक बार तुम्हें पा जाऊं मैं. अर्पण कर दूं दुनिया भर का सब प्यार तुम्हारे हाथों में, सब प्यार तुम्हारे हाथों में. जो जग में रहूं तो ऐसे रहूं, जो जग में कमल का फूल रहे, जो जल में कमल का फूल रहे. मेरे सब गुण दोष समर्पित हो, करतार तुम्हारे हाथों में, भगवान तुम्हारे हाथों में. यदि मानव का मुझे जन्म मिले तो तव चरणों का पुजारी बनूं, तो तव चरणों का पुजारी बनूं. इस पूजक की एक रग का होतार तुम्हारे हाथों में, हो तार तुम्हारे हाथों में. जब जब संसार का कैदी बनो, निष्काम भाव से कर्म करो,
निष्काम भाव से कर्म करो, फिर अंत समय में प्राण तजो। निराकार तुम्हारे हाथों में, साकार तुम्हारे हाथों में। मुझ में तुझ में बस भेद यही, मैं नर हूँ तुम नारायण हो। मैं नर हूँ तुम नारायण हो। मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों में। संसार तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में। सब भार तुम्हारे हाथों में है। जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में। થેન્ક યુ. આપણે છે ને બ્લાઇન્ડલી પ્રાર્થના કર્યા રાખીએ ને સમજ્યા વગર, હકીકતમાં આપણે આપણા ધર્મનો એન્ડ લઈ આવીએ છીએ. કેપિટલ લેટરમાં કહું છું, સમજ્યા વગર આપણે પ્રાર્થના કરે રાખશું ને સમજ્યા વગર ભજન ગાયા રાખશું, એટલે હકીકતમાં આપણે આપણા ધર્મનો એન્ડ લઈ આવીએ છીએ. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. 2-3 વસ્તુમાં ખાસ શીખવાનું છે. અબ સોંપદિયા જીવન તુમારે હાથોમાં. આપણે ભગવાનને કહીએ છીએ, આઈ એમ સરેન્ડરિંગ માય સેલ્ફ કમ્પ્લીટલી ટુ યુ. તો ભગવાન કહે છે, ડોન્ટ યુઝ મી એઝ અ સ્પેર વ્હીલ. તમારી ગાડીમાં સ્પેર વ્હીલ હોય, જરૂર પડે ત્યારે તમે યુઝ કરો. તમે મને સ્ટેરિંગ વ્હીલ તરીકે યુઝ કરો. આ ગીતાજીના 8મા અધ્યાયમાં 7મા શ્લોકમાં એમ જ કહે છે કે યુઝ ગોડ ઇઝ અ સ્ટેરિંગ વ્હીલ, નોટ એઝ સ્પેર વ્હીલ. કે કંઈ દુઃખ આવ્યું ત્યારે ભગવાન યાદ કર્યા, સુખના ટાઈમે ભગવાન યાદ કર્યા. ગોડ સે ડોન્ટ ડુ ધેટ. બીજું વેરી ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ આમાં એ છે કે જો જગ મેં રહું તો એસે રહું, જો જલ મેં કમલ કા ફૂલ રહે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કમળ ચેપ્ટર 5 શ્લોક 10માં કે છે કે કમળ ગ્રોઝ ફ્રોમ ધેટ મડી વોટર. તો કોઈ દિવસ એ મડ કમળને ડર્ટી ના કરી શકે. તમે એના પર મૂકો ને તો એ ડિટેચ રહે ને સ્લીપ આવતી જાય. વોટ ઇઝ ધીસ ટીચિંગ અસ? ધીસ ઇઝ ટીચિંગ અસ કે આપણે સંસારી મટીરિયલ માઇન્ડેડ પીપલ વગર રહી ના શકીએ. વી હેવ ટુ મેક શ્યોર ધેટ બેડ બીસ્ટ ડઝન્ટ ટચ અસ. એટલે તમે છોકરાઓ ક્યાં જાય છે એના કરતાં કોની સાથે જાય છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક એક્ઝામ્પલ તમને આપું. એક પેઇન્ટર હતું, ડિસાઇડેડ ટુ ડ્રો ધ પિક્ચર ઓફ ધ બેસ્ટ પર્સન ઇન ધ ટાઉન. હી ફાઉન્ડ વન. After 5 years, he decided to draw the picture of the worst person in the town. He found one. ઓલો સ્ટુડિયોમાં ગણે એટલો રડે. ઓલો કે તું પેઇન્ટર એને કે તું કેમ રડે છે? એ કે 5 વર્ષ પહેલા બેસ્ટ પર્સન હું હતો, તો હું જઈ આવ્યો હતો. તો બેસ્ટમાંથી વર્સ્ટ કેવી રીતે થઈ ગયો? રોંગ કંપની. હવાનુમાન ચાલીસામાં ચોપાઈ આવે છે, કુમતિ નિવાર સુમતિ કે સંગી. કુ એટલે બેડ, મતિ એટલે બુદ્ધિ. તમારા ફ્રેન્ડ સર્કલમાંથી બેડ હેબિટ્સ દ્વારા માણસોને તમે કાઢી નાખો. કુમતિ નિવાર સુમતિ કે સંગી. શું એટલે સુંદર, મતિ બુદ્ધિ, તો તમારું લાઈફ સક્સેસફુલ થાય. Yatin, now if you let Meenaben come in, please. પછી હું Om Namah Shivaya ની માળા લઉં. So Meenaben is Yatin, can you introduce Meenaben, please? Meenaben કોણ છે? Introduce કરી દો. You are on mute, Yatin. Yatin, you are on mute. Yeah, sorry, Meenaben. Yeah, Meenaben, I think everyone knows Meenaben. She is the president of the Lohana community in North London. She's been there for the last year and over. And she's doing a great job, I'm sure you come to hear about Jamnada Spice. Meenaben, and transfer it to you to speak about Jamnada Spice. Thank you, Yatin Bhai.
I'm honored to Jai Shri Krishna, Jai Siyaram, and Jai Jalaram. I'm honored to speak about this humble and strong pillar of the community, Sri Jamnadas Pai Raithata, our past president. On behalf of Lohana Community, North London, our entire executive committee, and myself, Raithata and Radia Parivar, please accept our heartfelt condolences. Jamnadas Pai has selflessly served Lohana community. In 1994 to 1995, he was our president. He was also LCUK's president, a trustee, and then he was also a vice president of Lohana Mahaparishad in India and a trustee of National Congress of Gujarat organization. He always supported all the LCNL presidents and all the LCNL's operating bodies. જમનાદાસ ભાઈ જ્યારે મળે ત્યારે ઓલવેઝ આપણને ખબર તો પૂછે, પણ સાથે સાથે એમ પણ પૂછે કે તમને કાંઈ પણ જરૂર હોય ત્યારે મારી પાસે જરૂર આવશો. He was always ready to help out. Last time I met him was over a month ago at the past and present president's Diwali lunch. Also, I was always in touch with him via WhatsApp and phone calls. First time I met him was in 2003 when I was with Mailas. I always used to invite him to all our events, even as an LCNL president, I always invited him. He always attended our events, and whenever he couldn't attend, he would always send a donation check. LCNL was very close to his heart. I was blessed to get his wishes and blessings too. આજે અને હંમેશા લોહાણા કમ્યુનિટીને તેમની ખામી જણાશે અને ડગલે અને પગલે તેમની ખોટ પણ લાગશે અને લોહાણા કમ્યુનિટી માટે તેમણે તન મન અને ધનથી સેવા આપી છે. તો એ તો આપણા માટે બહુ જ હાર્ડ પડશે કે આવા માણસની આપણે ક્યારે પણ જરૂર હોય ત્યારે હાજર જ હોય અને હવે આપણી સાથે નહીં હોય. Jamnadas Pai, thank you for your time and dedication to the community. We pray that Ishwar Sadgat Atmane Shanti ape. Om Shanti, Shanti, Shanti. Nitesh and Manisha and Raithata family, at this difficult time, if you need any help, please do not hesitate to contact us. સૌને મારા જય શ્રી કૃષ્ણ અને જમનાદાસ ભાઈના આત્માને ખૂબ શાંતિ આપે એવી ખાસ પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ મિનિમ. હવે આપણે છે ને શંકર ભગવાન એક માળા લઈ લઈએ પ્લીઝ. એઝ યુઝ્યુઅલ જીવ શિવના શરણે જાય છે. એના પહેલા શબ્દ સાંભળજો. ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. ઓમમાં 6 વખત આવે છે ઓમ નમઃ શિવાય, 18 વખત આવે છે. આપણે કરવા ખાતર નથી કરવી. પ્લીઝ એકદમ ભાવથી. અત્યારે લગભગ 250 જણા જોઈને ત્યાં છે. આપણે એકદમ ભાવથી આ પ્રાર્થના કરવાની છે. અને એક ભજન સમજી લેજો પેલા કે દુર્યોધન કો મેવા ત્યાગ્યો સાગ વિદુર ઘર ખાઈ. દુર્યોધનને ત્યાં ભગવાન ગયા હતા પ્રસાદ લેવા. એટલો ફાઇન પ્રસાદ હતો, એટલી ફાઇન કટલરી, એટલો ફાઇન પેલેસ, હૃદયનો ભાવ નહોતો. કૃષ્ણે છોડી દીધો. દુર્યોધન કો મેવા ત્યાગ્યો એટલે દુર્યોધનનો પ્રસાદ છોડી દીધો. અને અ સ્મોલ હટ વિદુરજી સેન્ટલી પર્સને ત્યાં જઈને ખાધું. ને ત્યાં શું ખાધું? ત્યાં કેળા પડ્યા હતા. એટલે વિદુરજીના વાઇફ એટલા એક્સાઇટેડ થઈ ગયા કે કેળા ખોલીને ભૂલમાં પોતે કેળા ખાઈ જાય ને છાલ કૃષ્ણને આપે તો એ કૃષ્ણ પ્રેમથી ખાય. ધીસ શોઝ he is not interested in your quality. તમે એને ક્વોલિટી આપો, હૃદયનો ભાવ ના આપો, he doesn't want it. એને is not interested in your quality. ભાવમાં ઇન્ટરેસ્ટેડ. પ્લીઝ 2 હાથ જોડીને બધા કહું કે આ 5 મિનિટ લાગશે. કોઈનો ફોન આવે તો ફોન આન્સર નહીં કરતા. હૃદયના ભાવથી બધા સાથે આપણે આ એક ઓમ નમઃ શિવાયના માળા કરી લઈએ. એમાં 18 ટાઈમ્સ આપણે કરવા છે. 18 ટાઈમ્સ 608, 250 માળા આપણે આજે એને અર્પણ કરીએ. એ આત્માનું કેટલું કલ્યાણ થઈશું બધા હૃદયના ભાવથી. ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય,
Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya. Om Namo Parvati Pataya Har Har Mahadev Har. હવે સ્નેહ હનુમાન ચાલીસા રામનું ભજન અને હનુમાન ચાલીસા સાથે લે છે. પહેલા રામ ભજન પછી હનુમાન ચાલીસા. આપણે હનુમાન ચાલીસા બોલવા હોય ને સમજીને બોલો. તમારી બર્થડે હોય ને તમે હનુમાન ચાલીસા રાખો. તમારી વેડિંગ એનિવર્સરી તમે હનુમાન ચાલીસા બોલો રાખો. મને એમાં હમણાં ચાલુ કર્યું શ્રી ગુરુ ચરણ સે રોજ નીચે મને અમુક કરું છું ફાઇન રાગમાં બોલો કરી લીધા. યુ હેવન્ટ ડન ધ પ્રેયર્સ. એને સમજો પેલા શું કરવાનું છે. હનુમાન ચાલીસામાં પહેલું સંબંધ છે પ્રભુ મુદ્રિકા મેલી મુખમાહી જલ્દી લાંદી ગઈ અજરજ નાહી દુર્ગમ કાજ જગત કે જે તે સુગમ અનુગ્રહ તુમરે તે. આ શું સમજાવે તમને? પ્રભુ મુદ્રિકા રામની વીટી મેલી મુખમાહી હનુમાનજીની જીભ ઉપર મૂકી. દરિયો ઓળંગતા હતા ત્યારે સીતાજીને ગોતવા ગયા ત્યારે. અને શું થયું? દુર્ગમ કાજ જગત કે જે તે ઇમ્પોસિબલ ટાસ્ક પોસિબલ થઈ ગયું. સુગમ અનુગ્રહ તુમરે તે. સુગમ એટલે ઇઝી થઈ ગયું. અનુગ્રહ એટલે એના પર પ્રભુની કૃપા. આ તમને શું સમજાવે છે? આ તો ખાલી મેં તો ટ્રાન્સલેશન કર્યું. આ તમને સમજાવે છે કે તમારો જયારે બર્થ થાય ને તમે દરિયાના આ કાંઠે છો. તમારું ડેથ થાય ને ત્યારે તમે દરિયાના ઓલા કાંઠે છો. આખી જિંદગી તમે એક દરિયો ઓળંગો છો. હનુમાનજી એની જીભ ઉપર વીંટી મૂકી, રામની વીંટી મૂકીને આપણે શું સમજાવ્યું કે તમારી જીભ ઉપર કન્ટિન્યુઅસલી જો ભગવાનના નામ હોય ને તો તમારા માટે પણ લાઈફમાં ઇમ્પોસિબલ ટાસ્ક પોસિબલ થઈ જાય. અને સુગમ અનુગ્રહ તુમરે તે. સુગમ એટલે આપણે ઇઝી થઈ જાય.
અને અનુગ્રહ એટલે તમારો પ્રભુના કૃપા. So if you continuously have the name of the Lord on your tongue, because you are also crossing the ocean from birth to death, in your life impossible tasks will always become possible, easy થઈ જશે, and you will also get the blessings of હનુમાનજી. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવું. બીજું, જ્યારે હનુમાનજી સીતાજીને ગોતવા ગયા ને, તો he came across Vibhishan. Vibhishan was a Ram Bhakta, but the brother of a demon, Ravan. હવે at one time Vibhishan said to Ravan કે તું આ છે ને સીતાજીને પાછી આપી દે, નકર આપણું સત્યનાશ થઈ જશે. Ravan kicked Vibhishan. When Ravan kicked Vibhishan, Vibhishan decided to go and surrender himself to ભગવાન. અને એ જ્યારે વિભીષણ ભગવાન પાસે જાય છે ને, તો ભગવાનની આજુબાજુમાં સુગ્રીવને બધા ના પાડે છે, યુ કાન્ટ ટેક હિમ, હી કુડ કમ હિયર એઝ અ સ્પાય, હી ઇઝ ફ્રોમ લંકા, હી ઇઝ અ બ્રધર ઓફ અ ડીમન. આવી બધી વાત બધા ના પાડે. પણ હનુમાન ન્યુ કોણ વિભીષણ હતો. હનુમાને ખાલી ઈશારો કર્યો રામને, અને રામે ખાલી વિભીષણને લઈ લીધા એટલું જ નહીં, એ તિલક કરીને એને લંકેશનું ટાઇટલ આપી દીધું. તો આજે આપણે શું કરવાનું છે? આપણે આજે હનુમાન ચાલીસા પહેલા રામ ભજન લેશે સ્નેહા, ને પછી હનુમાન ચાલીસા લેશે. પણ હનુમાન ચાલીસા બોલતા બોલતા તમારે શું કરવાનું છે? હનુમાનજીને એવી પ્રાર્થના કરવાની છે, અને પ્રાર્થનાના રૂપે પણ હનુમાન ચાલીસા બોલવાના છે કે હનુમાનજી, જેવો ઈશારો તમે વિભીષણ માટે કર્યો તો પ્રભુને શરણે આવ્યા ત્યારે, એવો જ ઈશારો અમારા પૂજ્ય જમનાથભાઈ માટે કરજો કે પ્રભુ એને શાંતિથી સ્વીકારી લે. સો પ્લીઝ સ્નેહા, રામ ભજન અને પછી હનુમાન ચાલીસા. તો બધા સાથે પ્લીઝ. શ્રી રામ ધૂન લાગી રે મારા મનમાં, ગોપાલ ધૂન લાગી રે મારા મનમાં, રામ ધૂન લાગી, ગોપાલ ધૂન લાગી, લાગી વૈરાગી રે મારા મનમાં, શ્રી રામ ધૂન લાગી રે મારા મનમાં. અલખ નિરંજન, અલખા નિરંજન, અલખ જગાવો રે મારા મનમાં, શ્રી રામ ધૂન લાગી રે મારા મનમાં. રામ રટણ કરું છું આવો મારા મનમાં, અધીર બની છું રે મારા મનમાં, શ્રી રામ ધૂન લાગી રે મારા મનમાં. પ્રાર્થનાનો ધૂપ કર્યો છે મારા મનમાં, જ્યોત જગાવો રે મારા મનમાં, શ્રી રામ ધૂન લાગી રે મારા મનમાં. મોંઘો મનુષ્ય દે માળ્યો છે તો, શાને ગુમાવો રે જૂઠા જગમાં, શ્રી રામ ધૂન લાગી રે મારા મનમાં. રામ રામ બોલો ભક્તો સંતોના સંગમાં, પડદા ખોલો રે અંતરના, શ્રી રામ ધૂન લાગી રે મારા મનમાં. બેઉ કર જોડી પ્રભુ અર્જ કરું છું, દર્શન દિખાવો રે મારા નૈનોમાં, શ્રી રામ ધૂન લાગી રે મારા મનમાં. વિનંતી રંકયા ભલાની સુણજો, દાસી બની આવું રે તારા ચરણોમાં, શ્રી રામ ધૂન લાગી રે મારા મનમાં, ગોપાલ ધૂન લાગી રે મારા મનમાં, શ્રી રામ ધૂન લાગી રે મારા મનમાં. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી ગુરુ ચરણ સરોજ રાજ,
निजमन मुकुर सुधारी बरनौ रघुवर बिमल जसु जोदायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहे हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति हूँ लोक उजागर। रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी। कंचन बरण बिराज सुबेसा कानन कुंडल कुंचित केसा। हाथ वज और ध्वजा बिराजे कांधे मोज जनेऊ साजे। शंकर सोवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर। प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा बिकट रूप धरि लंक जलावा। भीम रूप धरि असुर संहारे रामचंद्र की काज सवारे। लाए सजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए। रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई। सहस्रवदन तुमरो यश गावे अस कई पति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा। यम कुबेर दिक्पाल चाहते कभी कोबिद कह सके कहाते। तुम उपकार सुग्रीव ही कीना राम मिलाए राजपत दीना। तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना। युग सहस्रया जन पर भानु ले लियो ताहि मधुर फल जानु। प्रभु मुद्रिका मेरी मुख माही चल दी लांग गए अच रचनाई। दुर्गम काज जगत के जेते सुगमानुग्रह तुम रे देते। राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे। सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना। अपना तेज समारो आपे तीनों लोक हक के कापे। भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीड़ा जपत निरंतर हनुमंत वीरा। संकट से हनुमान छुड़ावे
जो लावे, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साझा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों युग प्रताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुल्हारे। अष्ट सिद्धि नवनिधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम रे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारो मंत्र तुम्हारे भजन, राम को पावे। जन्म जन्म के दुख बिसरावे, अंत काल रघु बरपुर जाए। जहाँ जन्म हरि भक्त कहावे, और देवता चेतन धरिए। हनुमंत से सर्व सुख करिए, संकट कटे मिटे सब पीड़ा। जो सुमिरे हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जो सत पार पाठ कर कोई, झूठे बंदी महासुख होई। जो या पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरी सा। तुलसीदास सदा हरिचेरा, कीजे नाथ हृदय महडेरा। पवन तनय संकट हरना, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसो सुरभूत। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय। बोलो रे भाई सब संतन की जय। श्री राम जय राम जय जय राम। श्री 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 राम जय जय राम। ओम श्री राम जय જય રામ. હું તમને થોડુંક રામાયણનું બેકગ્રાઉન્ડ આપી દઉં. બીકોઝ જમનાસભાઈ લવ રામાયણ એન્ડ આઈ નો એટ વન ટાઈમ હરગોવિંદભાઈ ગણાત્રા સાથે ગયા હતા ઇન્ડિયા આખી 9 દિવસ રામાયણ કરવા માટે. તમને બધો મને ખ્યાલ છે. ઇવન એ આસ્ક મી ટુ જોઈન હિમ બટ આઈ કુડન્ટ જોઈન હિમ. સો આ રામાયણ શું છે હું તમને કહી દઉં. જેવી રીતના ગીતાજીમાં ચેપ્ટર્સ હોય, ગીતાજીમાં દે આર કોલ્ડ ચેપ્ટર્સ. એવી રીતના રામાયણમાં ચેપ્ટર્સ ના હોય, કાંડ હોય. એમાં 7 કાંડ છે. પહેલા તો એ સમજી લો કે આ કાંડ શબ્દ ક્યાંથી આવ્યો. તમે જે સુગર ઘરે ખાવ છો ને, કાંડ એ શબ્દ આમાં આવ્યો છે. કેમ? There's a state in India where they call the sugarcane કાંડ. હવે સુગરકેન તમે જુઓ ને, વાંકી ચૂકી હોય, કાળી હોય, ગમે એ હોય, પણ તમે ગમે ત્યાંથી સ્ક્વીઝ કરશો ને, તમને સ્વીટ જ્યુસ મળે. આ તમને એ સમજાવે છે. રામાયણમાં કાંડ નામ એટલે રાખ્યું છે કે રામાયણ તમે બ્લાઇન્ડલી ગમે ત્યાંથી ખોલો, ગમે એ પેજ વાંચો, હંમેશા તમને એમાં મીઠાશ મળશે, કંઈક ને કંઈક જાણવાનું મળશે. મર્યાદા પુરુષોત્તમ ને, મર્યાદા પુરુષોત્તમ. હવે ડોંગરે મારે શું સમજાવે છે આ 7 કાંડને? બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારે આ રેકોર્ડિંગ જોતું હોય તો કહેજો, બીકોઝ મને રેકોર્ડિંગ થાય છે. તો કોઈને રેકોર્ડિંગ જોતું હોય તો કહેજો. આ ડોંગરે મારે શું સમજાવે છે? એમાં 7 કાંડ છે. 7 કાંડના નામ છે બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. 7 કાંડ.
હવે બાલકાંડ ડોંગરી મહારાજ સમજાવે છે, બાલકાંડ એટલે રામની બાળકની બધી વાર્તા, બધી રામની વાર્તા. એટલે ડોંગરી મહારાજ શું છે કે તમે બાળક જેવા ઇનોસન્ટ તમારી લાઈફમાં ક્રાફ્ટી ના રહ્યો. ડોન્ટ ટ્રાય ટુ બી વેરી ક્રાફ્ટી, બીકોઝ તમને યુ વિલ ચીટ પીપલ, બટ ભગવાનની બુક્સમાં નામ લખાઈ જાય તમારું. તમને એમ થાય યુ ચીટેડ પીપલ, તમે તમારી જાતને બહુ હોશિયાર માનો, ફોરગેટ ઇટ. તમે તમારી જાતને તમારા પગ ઉપર કુવાડી મારી, બીકોઝ ભગવાન બધું નોટ કરે છે. ભગવાનના સેક્રેટરી નામ છે ચિત્રગુપ્ત. ચિત્ર એટલે પિક્ચર, ગુપ્ત એટલે ક્વાયટલી. ગોડ ક્વાયટલી મેક્સ અ નોટ્સ ઓફ યોર રોંગ જોબ્સ. એટલે બાલકાંડમાં શીખવાડે તમે ઇનોસન્ટ રહ્યો, ક્રાફ્ટી ના રહ્યો તમારી લાઈફમાં. એટલા ઇનોસન્ટ બનો, એટલા ઇનોસન્ટ બનો. પછી આવે અયોધ્યાકાંડ. વોટ ડઝ ધ વર્ડ અયોધ્યા મીન? હિન્દુઇઝમમાં એક વસ્તુ છે કે જે અઉમેરો ને એટલે મિનિંગ ઓપોઝિટ થાય. દાખલા તરીકે શુભ, શુભ એટલે સારું, એમાં તમે ઉમેરો અશુભ એટલે ખરાબ. અઉમેરો એટલે એટલે યુદ્ધ એટલે લડાઈ. અયોધ એટલે જ્યાં લડાઈ ના હોય. તો ડોંગરી મહારાજ શું સમજાવે? તમારું જીવન એવું જીવો કે કોઈના પ્રત્યે તમને હેટ્રેડ ના હોય ને કોઈના પ્રત્યે તમને રિવેન્જનો ભાવ ના હોય, કોઈ સાથે તમારે યુદ્ધ ના હોય. પછી આવે અરણ્યકાંડ. અરણ્યકાંડ એટલે ફોરેસ્ટ. અરણ્યકાંડ એટલે ફોરેસ્ટ. ફોરેસ્ટમાં હું તમને ફોર એક્ઝામ્પલ કહું, દીપક અને પ્રેમા નક્કી કરે કે આપણે ફોરેસ્ટમાં 4 વીક હોલિડે માટે જવું છે. એટલે પ્રેમા 4 વીકની વસ્તુ પેક કરે, 4 વીકની. પણ દીપકને એટલી મજા આવી એટ એન્ડ ઓફ 4 વીક્સ, એ કે છે કે મારે 1 વીક વધારે રહેવું છે. પ્રેમા કે નથી આપણી પાસે કઈ વસ્તુ. દીપક કે ચલાવી લેશું, જે હશે એ ચલાવી લેશું, પણ મને 1 વીક વધારે રહેવું છે. આ ચલાવી લેશું છે ને, એ તમારી લાઈફમાં ઓલ ધ ટાઈમ હોવું જોઈએ. ચાલશે, ફાવશે અને ભાવશે. આવું તમે જીવન જીવો ને, દેટ રિપ્રેઝન્ટ અરણ્યકાંડ. એટલે બાલકાંડ રિપ્રેઝન્ટ તમે ઇનોસન્ટ થઈ જાઓ. અયોધ્યાકાંડ એટલે કોઈના પ્રત્યે હેટ્રેડ કે રિવેન્જનો ભાવ ના હોવો જોઈએ. અરણ્યકાંડ એટલે તમે ડિઝાયરલેસ થઈ જાઓ. એટલે હવે કિષ્કિંધાકાંડ. કિષ્કિંધાકાંડમાં તમને ખબર છે, ફર્સ્ટ ટાઈમ હનુમાનજી અને ઓફિશિયલી રામ મળે છે અને અહીંયા રામ અને સુગ્રીવની ફ્રેન્ડશિપ બાંધે છે. એટલે કિષ્કિંધાકાંડ રિપ્રેઝન્ટ ફ્રેન્ડશિપ. તમે તમારી લાઈફમાં ઇનોસન્ટ જીવન જીવો, કોઈના પ્રત્યે તમે ક્રાફ્ટી પેદા ના કરો, તમે યુદ્ધ વગર ના હો, કોઈના પ્રત્યે રિવેન્જ ના હોય, કોઈ તમે ડિઝાયરલેસ થઈ જાઓ, ઓબ્વિયસલી ધ હોલ વર્લ્ડ વુડ વોન્ટ ટુ બી ફ્રેન્ડ્સ વિથ યુ. એટલે એમાં આવે દેટ રિપ્રેઝન્ટ કિષ્કિંધાકાંડ, ફ્રેન્ડશિપ. આવું તમારું જીવન આવે એટલે આપણે સુંદરકાંડ. સુંદરકાંડ એટલે શું છે? સુંદરકાંડ એટલે તમારું જીવન જ સુંદર થઈ જાય. સુંદરકાંડ ઇઝ સમથિંગ સીતાજી રિપ્રેઝન્ટ ભક્તિ મૂર્તિ અને શાંતિ મૂર્તિ. હનુમાન સીતાજીને ગોતવા જાય છે, એટલે કે હકીકતમાં શાંતિ અને ભક્તિ મૂર્તિને ગોતવા જાય છે. આ તમને શું સમજાવે? તમારી લાઈફમાં તમારો બર્થ થયો હોય ને, ત્યારે તમે બહુ ધર્મવાળા હો, એટલા ઇનોસન્ટ, એટલા સારા હો. પછી જેમ તમે વર્લ્ડમાં ફરવા માંડો, વર્લ્ડના મેટર્સમાં આવવા માંડો, એટલે તમે થોડાક ઓલા થઈ જાઓ, ભક્તિ ભગવાનની દૂર વયા જાઓ. પછી તમને કોઈક જગાડે એટલે પાછા તમે ભક્તિને શાંતિ મૂર્તિ ગોતવા જાઓ. પાછી તમે ભક્તિને શાંતિ મૂર્તિ ગોતો, તમારું જીવન કેવું સુંદર થઈ જાય. આ સુંદરકાંડ. ને પછી આવે લંકાકાંડ. લંકાકાંડ એટલે રાક્ષસોનો નાશ, વેર ઓલ ધ રાક્ષસીસ વર કિલ્ડ. હવે તમે વિચાર કરો, તમારી જીવનમાં તમે ઇનોસન્ટ થઈ જાઓ, તમારા જીવનમાં કોઈના પ્રત્યે હેટ્રેડ, રિવેન્જ ના હોય, પણ તમને તમારું જીવનમાં ડિઝાયરલેસ થઈ જાઓ, તમારી જીવનમાં બધા સાથે ફ્રેન્ડશિપ થઈ જાય, તમારા જીવનમાં તમને ભક્તિ અને શાંતિ મળી જાય, તો તમારું જીવન સુંદર થઈ જાય. ઓબ્વિયસલી રાક્ષસોનો નાશ થાય. એ કયો રાક્ષસ? તમારી અંદર જે રાક્ષસ છે, એટલે લસ્ટ, એંગર, પ્રાઇડ, ગ્રીડ, આ જેલસી, આ બધા અંદરનો જે રાક્ષસ છે ને, ઓટોમેટિક એનો નાશ થઈ જાય. કમ્પ્લીટલી નાશ થઈ જાય. તમે અપ ટુ ડેટ માણસ થઈ જાઓ. પછી આવે ઉત્તરકાંડ. ઉત્તરકાંડ રિપ્રેઝન્ટ મોક્ષ. તમે વિચાર તો કરો કે તમારા પોતાના જીવનમાં તમે જો ઇનોસન્ટ થઈ જાઓ, કોઈના પ્રત્યે તમે લુચાઈ ના કરો, કોઈના પ્રત્યે તમે હેટ્રેડ ના રાખો, કોઈના પ્રત્યે તમે તમારી લાઈફમાં ડિઝાયરલેસ થઈ જાઓ, ઓબ્વિયસલી તમારી સાથે બધા સાથે ફ્રેન્ડશિપ થાય, તમારું જીવન ભક્તિ અને શાંતિવાળું સુંદર જીવન થઈ જાય. ઓટોમેટિક તમારી અંદર રાક્ષસોનો નાશ થઈ જાય. ઓટોમેટિક તમારું મોક્ષ. ધીસ ઇઝ અ ક્વિક સમરી ઓફ રામાયણ બાય ડોંગરી મહારાજ. અને આઈ ટુક ઇટ, હું લેતો નથી, હાર્ડલી લો કોક વાર. આઈ ટુક ઇટ સ્પેશિયલી ફોર જમનાથભાઈ. એક તો મારા ફાધર ફિગર જેવા હતા, કોમ્યુનિટી આટલા લીડર હતા, એન્ડ હી લવ્ડ રામાયણ સો મચ. તો ઇટ વોઝ આ એક મારે દેવું હતું જમનાથભાઈને રામાયણની સમરી. હા, આપણે થોડું ગીતાજીમાં જાય, બીકોઝ હી ઓલ્સો લવ્ડ ભગવદ ગીતા સો મચ. આપણે ગીતાજી લઈએ પહેલા કૃષ્ણને જરાક આપણે આમંત્રણ આપીએ. શ્રી કૃષ્ણનું નામ રટી લે, તારું જીવન સફર કરી લે. શ્રી કૃષ્ણનું નામ રટી લે, તારું જીવન સફર કરી લે. દુર્લભ માનવ દેહ મળ્યો છે, દુર્લભ માનવ દેહ મળ્યો છે, પ્રભુને તું જાણી લે. શ્રી કૃષ્ણનું નામ રટી લે, તારું જીવન સફર કરી લે.
શ્રી કૃષ્ણ કૃષ્ણ શ્રી કૃષ્ણ કૃષ્ણ શ્રી કૃષ્ણ કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ કૃષ્ણ શ્રી કૃષ્ણ કૃષ્ણ શ્રી કૃષ્ણ કૃષ્ણ શ્રી કૃષ્ણ. આ એક જ પેરેગ્રાફ હું લઉં છું, ભજન તો બહુ મોટું છે. આ એક પેરેગ્રાફ એટલું ઇમ્પોર્ટન્ટ છે. એમાં એક સેન્ટેન્સ છે, દુર્લભ માનવ દેહ મળ્યો છે, પ્રભુને તું જાણી લે. દુર્લભ એટલે રેર. અનલિગીતનો છેલ્લો પેરેગ્રાફ શું છે? દિયો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી. હમણાં આપણે ગાશું અનલિગીત. ત્યારે આપણે ભગવાનને કહેશું આ રેર હ્યુમન બોડી છે એને એકવાર પાછી આપો, જેથી કરીને એ યુઝ કરી શકે ભગવાનની નજીક આવવા માટે. બીકોઝ ધ હ્યુમન બોડી ઇઝ ધ ઓનલી બોડી વેર ઇટ કેન બી યુઝ ટુ કમ નિયર ગોડ. બીજા એકેય બોડી એવું નથી કે તમે ભગવાનની નજીક આવી શકો. તો આ ભજન એમ કે છે, દુર્લભ માનવ દેહ મળ્યો છે, તું પ્રભુને જાણી. તને આ રેર હ્યુમન બોડી મળી છે, તું ભગવાનને જાણવા માટે આને તું યુઝ કરી લે. હવે 1 મિનિટ માનો કે આપણું ડેથ થયું. આપણા ડેથ ઉપર અનલિગીતમાં છેલ્લે બધા માગશે કે પ્લીઝ એને પાછું. આપણા ડેથ ઉપર આપણા માટે જે વસ્તુ ભગવાન માગવા, બધા ભગવાન પાસે માગવાના છે, આ ભજન એમ સમજો, જાગી જાઓ, તમારી પાસે છે ઓલરેડી, જાગી જાઓ. આ છે કૃષ્ણનો મેસેજ આ ભજનમાં. હવે આપણે ભગવદ્ ગીતામાં જઈએ, થોડું 5-10 મિનિટ. ગીતાજી છે ને, ઇઝ સ્પોકન બાય ટુ Krishna and Arjun. It was spoken on the battlefield of Kurukshetra and Dharmakshetra because of the war between two families, Kaurava and Pandav. હવે વિચાર કરો કે પાંડવ father has passed away. એના 5 દીકરા છે. કૌરવના 100 દીકરા છે, and the is an elder brother, but he is blind. But his blindness also represents ignorance. Yatinbhai, is it just not right that Dhritarashtra, the elder brother, નાનો ભાઈ ઓફ થઈ ગયો હોય તો નાના ભાઈના 5 દીકરાની પોતાની દીકરાની જેમ મોટા કરે તો લડાઈ થાય જ નહીં ને? તો એને ના કર્યું. The eldest son of Duryodhan, eldest son of Dhritarashtra, Duryodhan, because of jealousy, did not want to give Pandava anything. And he did everything to try and kill Pandava. અને એનો ફાધર ધૃતરાષ્ટ્ર આ વાતનો સપોર્ટ કરે છે. આ વાતનો એ સપોર્ટ કરે છે. એટલા માટે આ લડાઈ થઈ. સો ઓન ધેટ બેટલફિલ્ડ ઓફ કુરુક્ષેત્ર ઉભા રહી જાય છે. અને 18 અધ્યાયની વાત કરે છે ગીતાજીમાં. Divided into 3 parts. The first 6 chapter teaches you karma, middle 6 chapter teaches you bhakti, and the last 6 chapter teaches you knowledge. ભક્તિ હોય ને તમે કર્મ કરશો ને તો તમારો ભાવ બહુ જુદો, તમને થાય તમે ભગવાનનું કામ કરો છો. નોલેજ હશે ને, જો ભક્તિ હશે ને તો તમને થાય કે નોલેજ આપણે કોકને બાટી દે, આપણે કોકને દઈ દે. એટલે ભક્તિ મિડલમાં છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ, બહુ જ કામની છે. હવે પેલો શ્લોક છે ને સમજી લો. એન્ડ ધ ઓનલી શ્લોક સ્પોકન બાય ધ બ્લાઇન્ડ કિંગ હુ એકચ્યુઅલી રિપ્રેઝેન્ટ્સ ignorance. The only slok spoken by the blind king is the first slok, and he is asking a very stupid question. ગીતાજીની શરૂઆતમાં જ. On that battlefield of Kurukshetra and Dharmakshetra, what are my children and what are my brother's children doing? હવે નાનો ભાઈ ઓફ થઈ ગયો હોય, એવી રીતના બોલાય કોઈ દિવસ કે મારા દીકરાઓ ને મારા ભાઈના દીકરાઓ સામસામા શું કરે છે? નાનો ભાઈ ના હોય તો 5, તારા 100 દીકરા છે તો તારા નાના ભાઈના 5 દીકરા તારી ભેગા લઈને એના મોટા સાથે કર ને. 100 દીકરાને મોટા કરવા કે 105 દીકરા કરવા, શું ફેર પડે? કેટલી શાંતિ થઈ જાય? નહીં, મારા દીકરા, મારા ભાઈના દીકરાઓ કુરુક્ષેત્ર ને ધર્મક્ષેત્રના મેદાનમાં સામસામા શું કરે છે? એટલે તો લડાઈ થઈ, ભાઈ એટલે તો લડાઈ થઈ ને. હવે અર્જુન તૈયાર થાય છે લડાઈ કરવા માટે, પણ અર્જુન કે છે કૃષ્ણને કે રથ લઈ જતો સામે સાઈડને. જ્યારે અર્જુન સામે એના બધા કઝિન્સને જોયે છે ને, ઢીલો પડી ગયો. પહેલા અધ્યાયમાં તો ભગવાન બહુ ક્વાયટ છે. અર્જુન એના એટલા બધા રીઝન્સ આપે છે કે હવે મારે લડાઈ નથી કરવી, હું બધા મેનને મારી નાખીશ તો લેડીઝનું શું થશે, લેડીઝ એકલી રહી જશે તો ફેમિલી ટ્રેડિશન બધી તૂટી જશે, કદાચ અમુક લેડીઝ એવી હશે કે દે વિલ બી મિસયુઝ, એને કદાચ ખબર નહીં પડે કે એના દીકરાનો બાપ કોણ છે, તો આ બધું કોણ કરશે એના શ્રાદ્ધ ને બધું, અને શ્રાદ્ધ ના થાય તો ગોસ્ટ બોડીમાં રહેશે. આ હું નથી બોલતો, હું તમને જે કહું છું ને ગીતાજીના પહેલા અધ્યાયમાં લખેલું છે. અને બીજા અધ્યાયમાં કૃષ્ણ અર્જુનને કહે છે, તું પંડિત થઈ ગયો છે, તું આવું બધું ક્યાંથી બોલવા માંડ્યો? એટલે થઈ ગયા અને વિષાદ, ડિસ્પોન્ડન્સી. એટલે બીજા અધ્યાયના 7મા શ્લોકમાં અર્જુન કૃષ્ણને એમ કહે છે કે એક કામ કરને, આઈ એમ નાવ ઇન ડિસ્પોન્ડન્સી, યુ બેટર બીકમ માય ગુરુ એન્ડ આઈ બીકમ યોર ડિસાઇપલ, આઈ વિલ નાવ ડુ વોટ યુ ટેલ મી. એટલે હવે જવાબદારી કૃષ્ણ ઉપર આવી ગઈ. એટલે કૃષ્ણ અર્જુનને ધર્મ, કર્મ, યોગયુક્ત
અને આત્માનું જ્ઞાન આપે છે બીજા અધ્યાયમાં. એ જ્ઞાન આપ્યા પછી બીજા અધ્યાયના 54 નંબરના શ્લોકમાં અર્જુન પેલો ક્વેશ્ચન પૂછે છે કે રિયલી ધીસ નોલેજ દેટ યુ આર ગિવિંગ મી, આર ધેર સચ પીપલ ઇન ધીસ વર્લ્ડ? ઇફ they are, can you tell me how do we recognize them, how do they speak, how do they behave? હવે એને કૃષ્ણ કહે છે, એને સમજાવે છે સ્થિતપ્રજ્ઞ લક્ષણ. એ જે જમનાથભાઈનું ફેવરેટ હતું, જે સ્થિતપ્રજ્ઞ જમનાથભાઈનું ફેવરેટ હતું, તો એ જ્યારે એને પછી કૃષ્ણ સમજાવે છે કે જે વ્યક્તિ હંમેશા બધી ડિઝાયરની દોડાદોડી વસ્તુ માટે દોડાદોડી કરે, એ હંમેશા દુઃખી રહેશે. કારણ કે એને ઓલું મળી જાય, હવે એને ઓલું જોઈએ, ઓલું મળી જાય એને ઓલું જોઈએ, ઓલું મળી જાય એને ઓલું જોઈએ. કૃષ્ણ કહે છે આવો માણસ કોઈ દિવસ શાંતિ ના પડે. કારણ કે શું થાય, તમારી પાસે તમને આ વસ્તુ લેવાનું મન થયું, એ વસ્તુ તમને ન મળે અને તમે એજિટેટેડ થઈ જાઓ, ફ્રસ્ટ્રેટેડ થઈ જાઓ, એંગ્રી થઈ જાઓ. એંગ્રી થઈ જાય, તમે જેમ તેમ બોલો, તમે જેમ તેમ, તમારી બુદ્ધિનો નાશ થાય. તમારી બુદ્ધિ નાશ થાય, તમને શાંતિ કેવી રીતે મળે? આ કૃષ્ણમાં કાચબો સમજાવે છે કે કાચબો શું શીખાડે છે આપણને? કાચબો શીખાડે સ્લો એન્ડ સ્ટડી વિન્સ ધ રેસ. કોઈની સામે આપણે માથાકૂટ કરવી નહીં. સામે માણસ આપણો ગુસ્સે થતો હોય થવા દઉં, આપણે રિએક્ટ ના થવું. આપણે આપણી 5 ઇન્દ્રિયોને ઓન ધ ફોલ્ડ કરી લેવાની. પછી આવે છે ત્રીજા અધ્યાયમાં હવનનું સમજાવે છે. ત્રીજા અધ્યાયમાં કર્મની વાત સમજાવે છે. ત્રીજા અધ્યાયમાં અર્જુન ઇઝ આસ્કિંગ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. Krishna, can you tell me what is that powerful force that makes people commit a sin knowing it's a sin? એવું સાલું શું છે કે માણસને ખબર છે કે આ ખોટું છે અને તોય ખોટું કરે છે? ત્યારે કૃષ્ણ કહે છે લસ્ટ, એડિક્શન, એટેચમેન્ટ, ઇન્ટેન્સ ડિઝાયર. પછી આવે છે ચોથા અધ્યાયમાં કૃષ્ણ સમજાવે છે હું શું કામ અવતાર લઉં છું. 7મા અને 8મા શ્લોકમાં હું શું કામ અવતાર લઉં છું, એ બધું સમજાવે છે. ને પછી ચોથા અધ્યાયમાં 11મો શ્લોક બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમારે બધાને લાઈફમાં ઉતારવાનો શ્લોક છે. ગોડ સેઝ આઈ વિલ રેસિપ્રોકેટ ટુ યુ એકોર્ડિંગ ટુ હાઉ યુ વર્શિપ મી. હવે તમે લોકો જય શ્રી કૃષ્ણની બદલીમાં JSK લખો એટલે ભગવાન કે તને મારા નામ લખવાની પણ ફુરસદ નથી. વોટ આર યુ એક્સપેક્ટિંગ ફ્રોમ મી? વોટ આર યુ એક્સપેક્ટિંગ ફ્રોમ મી? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ચોથા અધ્યાયના 40 નંબરના શ્લોકમાં તમારા છોકરાઓને પ્લીઝ શીખવાડી દેજો ડાઉટ, શંકા. જે દિવસે એ લોકોને શંકા આવી અને જો એ લોકોએ જે માણસ ભગવાનમાં ન માનતો હોય એને જઈને આ સવાલ પૂછશે ને, એટલે ઓલો માણસ એને ખોટા રસ્તે ચડે છે. અમે તો તને કહેતા હતા ભગવાનજી એ વસ્તુ કઈ છે જ નહીં, તું હાલી નીકળો તો. ગો એન્ડ ટેલ હિમ ટુ સ્પીક ટુ સમબડી ભગવાનમાં માનતો હોય. જો પછી 5મા અધ્યાયમાં પણ સંન્યાસની વાત કરે છે ઘણી, કે કોઈ પણ માણસ તમને હર્ટ કરતો હોય, કોઈ પણ માણસ તમારી ગોસિપ કરતો હોય ને, બી હેપી, એની સામે તમે રિએક્ટ ના થાવ. એવરી ટાઈમ યુ ડુ નોટ રિએક્ટ. કોઈ તમને હર્ટ કરે, કોઈ તમારા પર ગોસિપ કરે, કોઈ તમને આવીને કે કાતો ગધેડા જેવો છે, સારું બોલો, ભલે બોલો મારા પાપ ધોવાણા, ઇફ યુ ડુ નોટ રિએક્ટ. પછી આવે છે ચેપ્ટર નંબર 6. ઇફ યોર માઇન્ડ ઇઝ અંડર યોર કંટ્રોલ, હી ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ. ઇફ યુ આર સ્લેવ ટુ યોર માઇન્ડ, હી ઇઝ યોર બિગેસ્ટ એનિમી. તમારો બેસ્ટમાં બેસ્ટ ફ્રેન્ડ તમારી વાઈફ નથી, તમારો હસબન્ડ નથી, તમારા દીકરા નથી, તમારી દીકરી નથી, કોઈ નથી. તમારો બેસ્ટમાં બેસ્ટ ફ્રેન્ડ તમારી હેબિટ છે. તમારી હેબિટ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ. તમારી હેબિટ તમને ભગવાન પાસે લઈ જશે ઉપર. તમારી હેબિટ તમને વર્લ્ડની ડિઝાયર્સમાં લઈ જશે. તમારી હેબિટ તમને ખાડામાં નાખી દેશે. તો 3 ટાઈપની હેબિટ હોય, સાત્વિક, રાજસિક અને તામસિક. અને ઇફ યોર માઇન્ડ ઇઝ અંડર યોર કંટ્રોલ, ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ. 7મા અધ્યાયમાં કયા ટાઈપના ભક્તો મારી સાથે વળી શકે એનું જ્ઞાન આવે છે. 8મા અધ્યાયમાં ડાયરેક્ટ અર્જુન 7 ક્વેશ્ચન પૂછે છે. અને 7મો ક્વેશ્ચન પૂછે વોટ શુડ આઈ ડુ ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ માય ડેથ? કૃષ્ણ ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ ડેથ થિંક ઓફ મી. અર્જુન હાઉ ડુ આઈ નો વેન આઈ એમ ગોઈંગ ટુ ડાય? કૃષ્ણ કે તારા સુખના ટાઈમમાં ભગવાનનું નામ લેવાની ટેવ પાડી દે, તો જે તારી ટેવ હશે મૃત્યુ ટાણ ઓલરેડી ઓકે આવશે. 9મા અધ્યાયમાં ભાવની વાત કરે છે. 10મા અધ્યાયમાં વિભૂતિ યોગ આપે છે. 11મા અધ્યાયમાં યુનિવર્સલ વિઝન આપે છે. ત્યારે અર્જુનને કહો ઓ માય ગોડ, આ તો ભગવાન છે. એટલે 12મો અધ્યાય ભક્તિ યોગ છે. યુ ઓફ ભગવદ્ ગીતા 12મા અધ્યાયમાં પહેલો શ્લોક અર્જુને કૃષ્ણ પૂછ્યો છે હું તારી મૂર્તિ રાખીને તને પૂજું એ તને બહુ ગમે, કે વિધાઉટ મૂર્તિ 24/7 તને પૂજું એ તને બહુ ગમે? અને બધી કૃષ્ણને કહે છે ભગવાન પાસે કેવી રીતના આવા. અને 8 છેલ્લા શ્લોક કયા ટાઈપના ભક્તો એને બહુ વાલા છે. 13મો અધ્યાય ક્ષત્ર યજ્ઞ છે. એટલે કે તમારી ખેતી હોય, બિયાનું ધ્યાન રાખો તો પાક ફાઇન થાય. એવી રીતના બોડી ખેતી છે, અંદર આત્માનું ધ્યાન રાખો તમારું જીવન ફાઇન થાય. 14મા અધ્યાયમાં સાત્વિક, રાજસિક 3 ગુણો. યોર નેચર, યોર હેબિટ, એવરીથિંગ યુ ડુ ઇઝ ડિપેન્ડિંગ ઓન 3 ગુણ. તમારો સાત્વિક માઇન્ડ છે, રાજસિક માઇન્ડ છે કે તામસિક માઇન્ડ છે. 15મા અધ્યાયમાં પુરુષોત્તમ યોગની વાત કરે છે. 16મા અધ્યાયમાં કયા ભક્તો બહુ સારા ગણાય અને કયા ભક્તો બહુ હલકા ગણાય એનું વર્ણન આવે છે. 17મા અધ્યાયમાં કઈ ચેરિટી, કઈ તપ,
કયું ખાવાનું સાત્વિક કહેવાય, કયું ખાવાનું રાજસી કહેવાય, કયું ખાવાનું તામસી કહેવાય, એ બધું વર્ણન છે 18મા અધ્યાયમાં. મોક્ષ સંન્યાસ યોગ આવે છે 18મા અધ્યાયના 66 નંબરનો શ્લોક બહુ ઇમ્પોર્ટન્ટ છે. આખી ગીતાજીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શ્લોક ઇઝ 1866. સર્વધર્મ પરિત્યાગી મામેકમ શરણમ અહમ તમ સર્વ પાપેદ્યો મોક્ષ હિસામીમાં. હું અત્યારે માનતો હોય કે મારી હોશિયારીથી હું આ ભજન અહીં પ્રાર્થના કરું છું જમનાથની, અધર્મ છે મારા માટે. સ્નેહા ઘરે રસોઈ કરે એ નહીં માનતી હોય કે એની હોશિયારીથી રસોઈ કરે છે એના માટે અધર્મ છે. અરુણભાઈ અમારા કદાચ બારે જઈને ક્યાંથી કમાઈ આવે અને એમ માનતો હોય કે એની હોશિયારીથી કમાય છે એ અધર્મ છે. 18મા અધ્યાયને 1866માં કે છે ચેન્જ ઇટ, કે છે સર્વધર્મ પરિત્યાગી, આ તારો થોટ્સને તું ત્યાગ કરી નાખ, છોડી દે. મામેકમ શરણમાં, હું આ પ્રાર્થના કરું છું પ્રભુની કૃપાથી. સ્નેહા રસોઈ કરે છે ઘરે પ્રભુની કૃપાથી. અરુણભાઈ કમાય છે પ્રભુની કૃપાથી. આ ધર્મ છે. તો તું ભૂલે ચૂકે પાપ નહીં કર. પાછો શું કહે કૃષ્ણ ખબર છે? ફિયર નોટ, આઈ ગેરંટી. પાછો ગેરંટી આપે છે 1866. એવરીથિંગ ઇફ યુ ડુ એન્ડ થિંક આઈ ડુ ઇટ બીકોઝ ઓફ ધ ગ્રેસ ઓફ ગોડ. તમે ભૂલે ચૂકે પાપ નહીં કરો. કૃષ્ણ કહેશ ફિયર નોટ, આઈ ગેરંટી યુ દેટ. આ આપણી ક્વિક સમરી ભગવદ્ ગીતા વિચ આપણે સમનાથભાઈને અર્પણ કરીએ છીએ. અને આપણે અંજલિ ગીત લઈએ એ પહેલા Yatinbhai, can you introduce Ashok Bhai Raj, Vice President of LCUK, and Chandubhai Rugani, who is going to speak about the Pizza Club and the RCD Social Center. પછી આપણે સ્નેહા પછી અંજલિ ગીત લઈ લે. Yatinbhai, can you introduce Ashok Bhai Raj, please? Ashok Bhai Raj join થયા છે ને દીપક? join થયા છે Ashok Bhai Raj? He's yeah, Ashok Bhai is there. Yeah, no, sorry, I guess just give me a second. Yeah, Ashok Bhai doesn't need any introduction. He is the vice president of LCUK, and he's been helping the community in very different ways. You know, every event I go, I see him there. So he's a very devoted person. Ashok Bhai, over to you. જય શ્રી કૃષ્ણ, જય જલારામ બધાને. યતિનભાઈ, you didn't need to doing a seva just like everyone else, like yourself, વિનુભાઈ, બધાને. આપણે અહીંયા અત્યારે ચમનાદાસભાઈની જે પ્રાર્થના કરી વિનુભાઈ અને સ્નેહાબેન, વન્ડરફુલ. એને જેટલી આપણે પ્રાર્થનાને અર્પણ કરશું એટલી ઓછી છે. ચમનાદાસભાઈ ઓરિજિનલી ફ્રોમ મબાલે. મારા ફાધર એને બહુ સારી રીતે એને સંબંધ હતો, કારણ કે ઓરિજિનલી અમે મબાલેના જ હતા. પણ જમનાદાસભાઈ LCUKમાં ઘણો એને ભોગ દીધો હતો અને બધા કમ્યુનિટીમાં, બધી સમાજમાં એને કર્યું છે. LCUKમાં એ 1994માં એ પ્રેસિડેન્ટ હતા. ત્યારે એને ઘણી પ્રગતિ કરી હતી. વન ઓફ ધ વેરી આઉટસ્ટેન્ડિંગ દેટ યુ કુડ સે કે એને મહિલા મંડળ સેટઅપ કરવામાં એનો બહુ મોટો હાથ હતો અને he supported it, and he was the first president to actually get Mela Mandal started for LCUK. I think that has gone for a long time, so we shouldn't forget what he has actually given to the community at LCUK level, definitely. એ જ્યારે પ્રેસિડેન્ટ હતા ત્યારે મને એની સાથે ઘણો મોકો હતો અને એ ટાઈમે એની સાથે કામ કરવામાં હું આઈ રિમેમ્બર કે હું કન્વેનર હતો વરાયટી શોનો. ને એ ટાઈમે મને કહે કે અશોક, તું યાદી નહીં કર, તારે જેવું કરવું છે એવું કર અને સ્પોન્સર્સ હું લઈ આવી શકીએ. એની તું યાદી નહીં કરતો, પણ તું તારી એબિલિટી પ્રમાણે કર્યા જ રાખજે. અને he did definitely do it. Full house, બધા bookletsમાં, sponsorships, ગમે તેમાં he was not behind anything, he was there. પછી after his presidency, when he became a trustee, same again, ત્યારે એ ટ્રસ્ટી હતા અને હું હજી કમિટી લેવલમાં જ હતો. અને ત્યારે ગમે તેમે પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરતા તો એટ અ ટ્રસ્ટી લેવલ he was again
getting a lot of sponsors. And sponsor was something that he didn't back out on anything. As recent as LCUK ને હમણાં 45 years નું celebration કર્યું હતું just recently in September, end of September. But he was the first guy to put his hand up and say કે મારા તરફથી જે sponsor ને જે તમારા advertising ના જે જોતા હોય, I'm there. You know, that is Jamnadas Bhai through and through, who has done a lot for the community, a lot for LCUK. Samaj Seva, selfishness એનામાં જરાય નથી. He did wonderful, and he's going to be truly be missed by everyone, but especially LCUK, who he had given us guidance, support, and unconditionally. You know, so we're definitely going to miss him. And બધી જય શ્રી કૃષ્ણ, અને બસ એના ભગવાનને એના આત્માને શાંતિ આપે જ્યાં હોય ત્યાં. અને ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય શ્રી કૃષ્ણ. Yatin, if you can introduce Chandubhai Rugani now, please, Yatin bhai. Sure. Chandubhai, sorry, I got the wrong person. Chandubhai Rugani, no, he doesn't really need introduction. He's got, I mean, one of the key roles he's doing it currently is the social center senior men chairperson. He's been doing it with last killa 15-17 varasthi karo Chandubhai. Jamnadas Bhai was a key supporter of senior men. He used to be there every event, sponsoring every event. I don't want to take up Chandubhai's thunder out there, so I'll let him speak as well. But Jamnadas Bhai was also part of a Pizza Club. That's why there was mentioned Pizza Club. Chandubhai's here to speak about Jamnadas Bhai contribution to the senior men. Over to you, Chandubhai. Thank you, Yatin. Saune Jai Shri Krishna. We all have really gathered and joined in this prayer, which has been very fittingly conducted by Vinubhai and his associates, to pay homage and pray for the noble soul of our good friend Jamnadas Bhai, who left us all in great sorrow and grief last Saturday at the age of 89 years. Jamnadas Bhai was a very decent person with a very, very kind heart and was very friendly, and humbleness was his main criteria. I'm sure he has touched so many hearts, and the main important thing Jamnadas Bhai had, he used to keep in touch with all those whom he knew. And Jamnadas Bhai, I personally met Jamnadas Bhai in 1991, and since then, we both have worked so very closely for the community, as well as we are very close friends. Jamnadas Bhai was not only a successful businessman in Mbabale, Uganda, but he was a very successful businessman in UK as well. Equally, he was a very good sportsman. I've been told, and he used to tell me a lot of time that he used to play tennis, he used to play cricket. Now, all this ability Jamnadas Bhai possessed during his youth. That brought him to a very decent personality. When he started joining the community, and that was in 92, 93, when I was the president, he came in my committee. Since then, from there onwards, sky was the limit. Jamnadas Bhai worked as a president of Lohana Committee North London. He had a tremendous passion for the Lohana Committee North London. And as we heard Veena Ben just now, how much contribution, how much dedication, how much love he had for Lohana community, I don't have to repeat that. Equally, when I finished my term as a LCUK president, he was the next person who became the president of Lohana Community North London, Lohana Community United Kingdom. Now, that one also, as we heard Ashok
just now telling his contribution in LCUK. I distinctly remember because I was the immediate past president of LCUK during his term. And as I said earlier, we both have worked together so many times. But the most important thing I would like to emphasize in Jamuna Das Bai is the Lohana Community, Lohana Social Center, which we are running in North London since last 26 years. That was the vision of Balubhai Radia to start this social center. And believe me or not, ladies and gentlemen, Jamuna Das Bai was the first person who joined his hands with Balubhai on the very, very first day to start this social center. And since then, until now, Jamuna Das Bai had the tremendous love for Lohana Social Center. I only had lunch with him at our center 2 weeks back. His passion for social center was so that he was always a sponsor for most of our events. And we don't have to ask him. He used to come forward and say, I would like to sponsor this event. And the last event even we had at the DLC for Diwali, he was one of the sponsors there. For social center, I'm prepared to say we had a very close, special relationship with Jamuna Das Bai, and I'm sure when other friends used to see him in social center, they will understand the point which I'm driving at. Jamuna Das Bai was a tremendous character. He will be sadly missed by his family, of course, but equally he will be missed sadly by the community. But let me tell you, he will be lovingly remembered for a very, very, very long time in the Lohana community, and that is my assurance, because that type of person, he lived as a community member in UK, and I'm sure he will definitely be remembered for a very long year. Jai Shri Krishna, Jai Jalaram. Thank you. Sneha, Sneha. हे नाथ जोड़ी हाथ पाए प्रेम थी सौ मागी शरणों मळे साचू तमारू ए हृदय थी मागी जे जीव આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો વળી કર્મના યોગે કરી જે કુળમાં તે અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ओ प्रभुजी आपनी भक्ति करे 184 बंधनों ने लक्ष्यમાં લઈ કાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દૈવારસો જન્મો જન્મ સત્સંગથી કીર્તાર પાર યુતારજો આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉડી એવી નથી દિયો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદય સ્થાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો
પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. श्री शंकर भगवान की जय, श्री रामचंद्र भगवान की जय, कृष्णचंद्र भगवान की जय, जगदम्बे माता की जय, गंगा माता की जय, भारत माता की जय, पवन सुत हनुमान की जय, सत्य सनातन धर्मों की जय, सब धर्मों की जय, धर्मों की जय हो, अधर्म का प्राण हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो. ओम नमः पार्वती पतये हर हर महादेव हर. श्री सद्गुरुदेव की जय, अपने अपने गुरुदेव की जय, सब संतन की जय, जलाराम बापा की जय, वीरबाई मात की जय, अपने अपने माता पिता की जय, अपने अपने गुरुदेव की जय. गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर, गुरुरे साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः. આજની પ્રાર્થના કંઈ પણ આપણે ન લેવું જોઈએ. ભલે આપણે ગમે એ બધું એડજસ્ટ કરીને બધા જોઈન થયા હશો, તો આપણે બધી આખું આપૂન આપણે જામદાસભાઈના આત્માને અર્પણ કરી દેવું જોઈએ. કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરોમિ યદ્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. આજની પ્રાર્થનામાં કંઈ પણ આપણી ભૂલ થઈ હોય, બાય વર્ડ્સ, બાય એક્શન, બાય થોટ, કંઈ પ્રોનાઉન્સિએશનમાં તો આપણે પ્રભુ પાસે ક્ષમા માંગી લઈએ. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણને જનમ વા માનસમ વાપરાધમ વિહિતમ અવિહિતમ વા સર્વમેતત્ ક્ષમક્ષ્વ. જય જય કરુણાબધે શ્રી મહાદેવ શંભો, શ્રી મહાદેવ શંભો, શ્રી મહાદેવ શંભો. હવે જમનાથભાઈના ભાઈ છે દીનુભાઈ રાઈટ હતા, મારી સાથે જ છે અહીં આગળ, અને એ આવીને આપણને બે શબ્દ કહેશે. પછી મનીષા આપણે જય શ્રી કૃષ્ણ બોલાવશે ને પછી આપણે શાંતિ પાઠ કરીને પૂરું કરશું. ને પછી પૂરું થઈ જાય ને પછી ડોન્ટ વરી, યુ કેન ઓલ અનમ્યુટ એન્ડ સે જય શ્રી કૃષ્ણ ટુ ઈચ અધર. વી ગોટ આપણે કે ટાઈમની વ્યાધિ નથી. તો દીનુભાઈ રાઈટ હતા પ્લીઝ. Hello, Jai Shri Krishna to all. On behalf of Manisha, Neetu, and the Rajita family, we have received so many condolences messages via email, phones, or thing, and we are really grateful for all those messages. It's been a great source of comfort for all of us. First of all, I'd like to thank Yatin Bhai and Manisha for organizing this event and running the system, which I'm completely ignorant about. So thank you very much, Yatin Bhai and Manisha and that group. Also, I'd like to thank Meena Ben, Ashok Bhai, and Chandu Bhai for the kind words. I would like to say that always the Lohana community was close to his heart, and he always talked about it and was always thinking about it and speaking about it. Other his great passion was his pizza club, which he always looked forward to. Even when I came to London, and if I was here, he would say, come and join us. And I have joined them for a couple of times in the group to the pizza club, and he really looked forward to it. And lastly, I must thank Vinu Bhai and
Snehaben for the wonderful bhajans and kirtans they have given. Vinubai has been a great source of comfort to all of us in organizing all the necessary things. And we are really grateful to Vinubai Kotecha. If I've forgotten anybody else, please forgive us. And I apologize. Jai Shri Krishna. And I will now introduce you to Manisha, who is my niece. Manisha. ગોલકવાસી અમારા પરમ પૂજ્ય પિતા શ્રી જમનાદાસભાઈ રાયઠાના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. Jai Shri Krishna. ગોલકવાસી અમારા પરમ પૂજ્ય પિતા શ્રી જમનાદાસભાઈ રાયઠાના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. Jai Shri Krishna. ગોલકવાસી અમારા પરમ પૂજ્ય પિતા શ્રી જમનાદાસભાઈ રાયઠાના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. Jai Shri Jai Shri Krishna. ગોલિકવાસી અમારા પરમ પૂજ્ય પિતા શ્રી જમનાદાસભાઈ રાયઠાના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. Jai Shri Krishna. ગોલકવાસી અમારા રાયઠા પરિવારના સર્વ પિતૃઓના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. Jai Shri Krishna. Vinubai, can I say a couple of words? Yes, yes. Yatin? Yeah, thanks. Before we open up for Jai Shri Krishna, Jamnadas Bhai was very. ઉભા રહ્યો, એક મિનિટ આપણે યતીનભાઈ Sorry? શાંતિ પાઠ કરવાનું છે. શાંતિ પાઠ કરવાનો. Kar liya, thanks, Anna. શાંતિ પાઠ કરવાનો છે. Yes. ॐ द्यो यो शान्तिरन्तरिक्षं शान्ति पृथिवी शान्तिरापा शान्ति औषधयः शान्ति वनस्पतयः शान्ति विश्वदेवाः शान्ति ब्रह्मा शान्ति सर्वगुण शान्ति शान्तिरेव शान्ति सामा शान्ति ओम शांति 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 સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ. હવે you can all mute yourself and Yatin bole. Yatin? Sorry. Yeah, I just wanted to say, Vinubai, a couple of things about Jamnadas Bhai. yeah, go on. His quality is quite unique, and you will not find many people like that. દાનવીર તો હતા, પણ દાનવીર એનોમિનસ દાનવીર હતા. તમે જ્યાં જોવો ત્યાં એને દાન કર્યું છે, પણ કોઈ દી એને one of the conditions એની હતી કે એનું નામ ક્યાંય ના આવવું જોઈએ. So, if you look into one of the press releases Indiaમાં કર્યું છે, એને કેટલી જગાએ દાન આપ્યું છે, but he never said that he's done that. I know a couple of things I went for is he's built up 2 faculties in Cambodia, but he never said to anybody, so he was truly. I'll now open up Vinubai for everyone to say Jai Shri Krishna. You are aware of the Bhatia as well, please. I know you are from there. Can you say something about that, please? I forgot. Bhatia મંદિર નતું ખોલ્યું? Sorry? ભાટિયા ને ભાટિયામાં કજે મંદિર ખોલ્યું રાયઠા નામનું? Oh yeah, ભાટિયામાં એને ભાટિયા મારું ગામ છે અને ત્યાં એને આખું મંદિર બનાવ્યું છે. એ તો ભાટિયાના તો હતા નહીં, પણ તોય એને મંદિર બનાવ્યું ને it's one of the biggest મંદિર in ભાટિયામાં. અને every time હું ઇન્ડિયા જાતો હતો તો એ મને ઘણી ભલામણ કરે કે તું મંદિરે દર્શન કરી આવજે, ત્યાં જોઈ આવજે, એ લોકોને કંઈ જોઈએ છે નથી જોતું. He was a true દાનવીર. પછી એક it touched my heart, and જ્યારે હું president હતો ત્યારે I supported that as well because I was really touched. એ મને ખંભાળિયામાં એક જગાએ લઈ ગયા ગાયોની ઓલું ગૌશાલા હતી. એટલે ગૌશાલા તો નથી, પણ મોર ઓફ ગાયોની હોસ્પિટલ હતી. જો ગાયો ક્યાંય બી રહી ગઈ હોય કે એક્સિડન્ટ થયું હોય ત્યાં લઈ આવીને લોકો સાજા કરતા હતા. એમાં જમનાદાસ ભાઈનું બહુ દાન હતું.
So really, એને જેટલા પૈસા આપ્યા છે પણ કોઈ દી બોલ્યા નથી. Okay, Vinubai, હવે I'll open up everyone. તમે આવી જાઓ યાર હવે ના બુક્સ ઉપર લે બુક્સ ઉપર લે Now you can all unmute yourself if you want to and say Jai Shri Krishna to Manisha ne. મનીષા રાયચટા અને રાડિયા પરિવાર અને રમેશ કંટારિયા Everybody will be now be greeting you. Krishna, Jai Shri Krishna to Raja Parivar, Jai Shri Krishna. Chetan and Shilpa Gondia. Manisha. Jai Shri Krishna. Jai Shri Krishna, Manisha. Jai Shri Krishna. Jai Shri Krishna, Manisha. Jai Shri Krishna, Raitata. Manisha, Jai Shri Krishna, Manisha. Manisha, Jai Shri Krishna, Raitata family, Jai Shri Krishna. Jai Shri Krishna, Badai રાયચટા family ને જય શ્રી કૃષ્ણ. Jai Shri Krishna, Manisha. Jai Shri Krishna, Raitata પરિવાર ને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મનીષા. Jai Shri Krishna. Jai Shri Krishna. Jai Shri જય શ્રી કૃષ્ણ મનીષા. Manisha, Badai, Jai Shri Krishna. Raitata પરિવાર ને જય શ્રી કૃષ્ણ. Jai Shri Krishna, Manisha. જય શ્રી કૃષ્ણ મનીષા કોના પાઈ જાઓ ફોન ઉપર મળશે. ભલે બોલે હવે. મનુભાઈ જય શ્રી કૃષ્ણ મનીષા. જય શ્રી કૃષ્ણ મનીષા જય શ્રી કૃષ્ણ. Jai Shri Krishna. જય શ્રી કૃષ્ણ ટુ રાયચટા family. જય શ્રી કૃષ્ણ. મનીષા જય શ્રી કૃષ્ણ ટુ રાયચટા family. મનીષા રાયચટા ફેમિલી બધા વાળા જય શ્રી કૃષ્ણ. ઈશાન મ્યુટ. Jai Shri Krishna, Raitata family and Manisha.